ચોક્કસ કોમ કરીને એકદમ હેરને સ્ટ્રેટ કરી પછી યુ કટિંગ માટે વચ્ચેથી પાર્ટીશન પાડવાનું પછી ઈયર ટુ ઈયર પાર્ટીશન પાડવાનું ઈયર ટુ ઈયર થયું ઈયર ટુ ઈયર પાર્ટીશન પાડ્યું બરાબર एकदम प्रोपर फॉर्म कर लेवानो सीजर मारी ओली आपो जो हवे आ सीजर ने આવી રીતના પકડવાની છે આ છે ને જે પોઈન્ટ એને અહીંયા રાખવાના આંગળીને બસ આ રીતના પકડવાની દેખાય જ બધે બરાબર જો પછી આપણે જ્યારે હેર કોમ કરવું હોય ને ત્યારે આ બાજુ લઈ લેવાની બરાબર પછી વચ્ચેથી પાર્ટીશન વચ્ચેથી જ બધાય કટ જે કરવા હોય પહેલાં સ્ટ્રેટ કટ કરવાના સ્ટ્રેટ થઈ ગયા પછી આપણે શેપ દેવાનો છે આ પહેલાં સ્ટ્રેટ કર્યા બધા જ કટિંગમાં પહેલાં સ્ટ્રેટ કટ કરી લેવાના પછી જ કટ કરવાનું ચાલુ કરવાનું ગમે તે કોઈ પણ કટિંગ હોય જો આ છે આડાવડા તમે કર્યા હતા ને હમણાં કટ પહેલાં એને સરખા કરવા પડે એમને કટ યુ કરવા હોય તો એવું નહીં કે યુ કરવા છે તો સ્ટ્રેટ પણ સ્ટ્રેટ કટ પહેલાં કરવા જ પડે યુ કરવા હોય ને તોય બરાબર હવે આપણે સ્ટ્રેટ વચ્ચેના જ કરવાના છે ઉપરના તો છે જ ઓલરેડી હવે વળી પાછા વચ્ચે આવ્યા હવે જો યુ કટ કરવો હોય ને તો ક્રોસમાં આપણો હાથ છે ને એને થોડો ક્રોસ કોમ્બે ક્રોસ અને આંગળી પણ ક્રોસમાં રહેવી જોઈએ હા થઈ હવે જુઓ હવે હું આને આ રીતનું કટ કરીશ ક્રોસ કટિંગ વર્ટિકલ પછી એની બાજુની સાઈડ પણ મૂકી જવાનું દેખાણ આ ગાઈડલાઈન છે પછી મારે આ બાજુ થોડુંક જવું પડશે સીધા જ લેવાનું પહેલાં મેં એ બાજુના આગળની બાજુ કરી પહેલાં સીધા જ લેવાના નહીં સીધા નહીં સેજ ક્રોસ કટિંગ કરવાનું ક્રોસ ક્રોસમાં કરવાનું કટિંગ ક્રોસ ક્રોસ કરતું જાય પછી આગળની લેન છે ને એ લોકોને જેવડી રાખવી હોય એવડી એ પ્રમાણે ઓછી વધુ કરી શકે કોઈને વધારે શોર્ટ જોતા હોય તો આગળની લેન્થ હોય ને અને વચ્ચેથી બે સાઈડથી મૂન સેક્શનમાં લઈ લેવાનું બરાબર કરી પછી આને તમને કેટલા કરવા છે અહીંયા સુધીના રાખવા છે કે લોંગ રાખવા છે લોંગ અંદર આવી જાય ઓછી લેવાનું લાઈટ ને પહેલાં બરાબર પછી એ પ્રમાણે જો એ લોંગ રાખવા હોય તો વધારે નીકળે હા તો ખાલી માઇનર આટલા જ થશે બરાબર હવે જોશો ને બે બાજુથી
આવી રીતના કટ કરવાનું. પછી આ બાજુથી આ બાજુનો હેર કટ કરવો હોય ને તો મારે અહીંયા પાછળ ઊભું પડશે. સામેથી કટિંગ નહીં થાય. બરાબર. પછી આ બાજુનું કટ.